સુરતના ઉદ્યોગપતિના બંગલામાં ચોરી થયેલી એક વસ્તુ રિકવર। ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબૂલાતોથી પોલીસ સાચા અર્થમાં હેબતાઈ ગઈ। ચોરી મોટે ભાગે પરિવારનું પેટ ભરવા અથવા તો પોતાની કુટેવો કે અયાસી સંતોષવા થતી હોય છે, પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબૂલાતોથી પોલીસ સાચા અર્થમાં હેબતાઈ ગઈ હતી। ચોરી બાદ ચોરે ધાર્મિક લાગણીઓ દુભાવતા ભગવાનના ફોટા ફાડી નાખીને પોલીસને દમ હોય તો પકડી બતાવો એવો પડકાર પણ ફેંક્યો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આ શબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો છે। જ્યારે આ ચોરને પકડવામાં જોગાનું જોગ 2024માં બચાવવામાં જે ફોન કામ આવ્યો હતો તે આ જ ચોરને પકડવામાં મદદરૂપ થયો। હિન્દવા ગ્રુપના કેયુર હિંમતભાઈ ખેની જુલાઈ 2024માં દ્વારકામાં કોઈ જગ્યાએ પાણીમાં તણાયા હતા। એ સમયે કેયુરભાઈએ આ ફોનના માધ્યમથી એનડીઆરએફનો સંપર્ક કર્યો અને બાદમાં એનડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારની મદદથી મહામહેનતે તેમનું રેસ્ક્યુ થયું હતું। આ ઘટનાની યાદગીરી રૂપે તેમણે આ ફોનને પોતાના ઘરે રાખ્યો હતો, જે ક્યારેક તેઓ ચાર્જ કરતા હતા। જોગાનું જોગ ચોર આવ્યો ત્યારે આ ફોન ચાર્જિંગ કરેલો હતો અને ચોર પણ અન્ય માલસામાન સાથે એ જ મોબાઈલ લઈ નાસી ગયો હતો। બાદમાં પોલીસે દ્વારકાવાળા મોબાઈલને જ ટ્રેસ કરીને ચોરને ઝડપી પાડ્યો હતો। ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા, એટલે એ ફોન ચોરાયો એટલે પોલીસે ફોનનું ટ્રેકિંગ પણ શરૂ કરી દીધું। જે ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે આ વ્યક્તિ સવારના 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસીને સૌરાષ્ટ્ર તરફ રવાના થયો હતો। આપનું નામ? મારું નામ કેયુર હિંમતભાઈ ખેની છે। સવારના 8 વાગ્યાના સુમારે અમે લોકોને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા મધરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી અને તસ્કરો બધું લઈ ગયા છે। અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ। તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગુજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા। એમણે એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા। એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા। તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો, ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા। એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખ્યો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી શરૂ કરી દીધેલું। એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો। જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો। જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે। ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો। અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી અને છેલ્લે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી। ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી, થોડું ઘણું સેવિંગ્સ, એમની પીગી બેંક, અમારી ઘડિયાળ, આ બધું મળીને એ બધી રકમ 14 લાખ આસપાસની ગયેલી છે। જે બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ। અમે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ, ઇવન તારાપુર પોલીસ, તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું। અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક સદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો, પણ જ્યાં ખુલ્લું હતું ત્યાં એમણે બધું જ
નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધેલી.